માતા એ બધાને નવા લોકમાં સ્વાગત છે. અમારા હાર્દિકભાઈ ને બેન ને હજી હુતા છે. કેમ કે ઊભો થવાનો ટાઈમ નહીં, 7 વાગે ઊભો થવાનું પણ 6:30 છે. આજ મમ્મી વહેલો ઊભો થઈ ગયો છે. મમ્મી અત્યારમાં આજ તો વાહિંદું કરી નાખ્યું. મમ્મી આજ વહેલા ઊભો થઈ ગયા, વાહિંદું કરી નાખ્યું, માલને ફેરવી નાખ્યાનું, ઓલે પણ વાળી નાખ્યું. અત્યારમાં એવું કામ મમ્મીએ કરી નાખ્યું. અહીં વાળવાનું બાકી છે. અને અત્યારમાં શાક તે કરી નાખ્યું. શાક એનું કર્યું મમ્મી? સોળી ફૂકતર વળી સુકલ વળી સોળી સૂકતા મને બોલતા નહીં આવડે, રહેવા દે. સોળી હવે ખાતરમાં ગોળાને એવું સાફ કરે છે મમ્મી, ગોળા ધોવાનું ને એવું. વાહિંદી કરી નાખ્યું મમ્મી અત્યારમાં? હવે વહેલા કરી નાખ્યું એવું છે. અને વાદળું થીડ્યું છે આજ રીતે. બસ 2 દિવસનું વાદળા થાય પણ કાંઈ વરસાદ આવતો નહીં એવું છે. આમ જો રાતે તમને પોપટ એની ખાધેલા જનાવરા એ ખાધેલા એ અત્યારમાં આમે તે તમે વાડીમાં આટો મારવા આવી જાવ. અમારા ચેરુભાઈ હુતા છે, અમારા મોટભાઈ હુતા છે, રાયજી હુતા છે. જો કાકાની અત્યારમાં ઊભા થઈને જે અમારા અહીંયા હુતા હોય ને એ વાડીમાં આટો મારવા કામ કરવા આવીએ. આપણે ગાડી સાફ કરવાની છે. ગાડી હવે ધોવરાવા જ આવી છે મારે, પણ મેં કીધું વરસાદ આવે ને તો એમનું ધોવાઈ જાય છે, પાછો ગારાવાળી થાય એવું છે. આપણે કામે જવાનું છે. બેનને તૈયાર થઈ જાય, ઊભા કરીએ. એનું ઊભા તો ન કરો પણ એમ આમ થાય એટલે એવું હોય. કંઈક નાસ્તા કરી લે પછી જવાનું હોય કારખાને. તો જાય પછી બેનને ગાડી કારખાને. તો કારખાને ઘેર આવી ગયા છીએ. મમ્મીની કંઈક કામ કરે છે. જો શું કરો મમ્મી? ઢોકળી મળી છે. મમ્મી કંઈક બુપ્પા કંઈક છે. જો આવી રીતે કંઈક ઢોકળી હોય પાટલા ઉપર. હા જો આ ઢોકળી બને. આ ઢોકળી બને છે. અમારે બેન શીખવાડે એવું આમ આમાં પાટલે પાટલે કરતા. હા જો અમારે બેન કે એકાદી હું વણું એવું. જો આમાં તો અહીંયા આંધણ મેકલે આંધણ મેકવાનું હોય કે મમ્મી? એમાં ઢોકળી નાખવાની. અમારા હાર્દિકભાઈ આમ ટીવી જોવે છે. ઉપરની ઘોડી દેવા જાય છે. જો અમારી બેન કરવા બેસી જાવ ઢોકળી. હા હવે અત્યારે ઢોકળી કરે છે. દૂધ લેવા જાવ ને તેમ થઈ જાય પણ કે હમણાં બકાલે સોયપું તો છે. વાલે તો ખબર ફૂલડા આવી જાય. હા વરસાદ અમારે જેવા સાટા હતા. કોના કોના ગામમાં વરસાદ છે એ જરી કોમેન્ટ કરીને કીધે તો. અમારી ગામમાં તો ને વરસાદ વાદળા સડે ને વાદળા વિજયો હતા. અમારે કોને ખબર એવું છે. ને વાલને મમ્મી કહેતા હોય એમ ફૂલડા આવી જશે ના અંદર ઢોકળીને એવું વણે છે. આમ એ વાવવાનું આપણું બાકી છે. કંઈક વરસાદ આવે ને તો કંઈક વાવીએ ને એવું કામ કંઈક કરીએ. વલ્લે આપણે જો મોલ્લો બેઠા હાથીઓ માથે સડી મોલ્લો બેઠા હે. અમારી બેન હવે ઢોકળી પાડે છે. બેનની ઢોકળી કેવી થઈ ગઈ આમ જો જો ઓલે ગઢામાં ના આવડે. આ ને ગઢામાં ને એમ કે અમારી મમ્મી પાટલે વણે. મમ્મીને પાસે પાટલે વણે. હાથે ન ફાવ પાટલે. ને અમારા આદિ કોઈ વટાણા ખાતા હતા ને ટીવી જોતા હતા એવું છે. હા ગઢામાં હાથે વણતા એમ કે મમ્મી. ગઢામાં હા ગઢામાં ના આવડતી ઢોકળી. હા ગઢામાં અમારે ઓલા અમારે ગઢામાં છે એવું છે. ને આપણે તે હવે કાંઈ કામ નહીં. દૂધ લેવાનું સમય થાય પણ ગાડી લઈને વ્યા જશે એવું છે. તો હાલીને દૂધ લેવા. આદિભાઈ શું કરો હે આદિભાઈ? આદિભાઈ કાંઈ બોલ છે નહીં એવું છે. આપણે હવે કંઈ કામ નહીં. બપ્પા આવી જાય તો પછી દૂધ લેવાનું હોય ને બીજું કાંઈ કામ નહીં. હવે દૂધ લઈ આવીશું પછી આવે બપ્પા આવે. આપણે તો જમી લીધા છે. વડીને શાક બનાવ્યું બધી. અહીંયા હજી ખાટલો પાથરવાનો બાકી છે. કેમ કે લેટ નહીં બહાર મને એમ છે ને અમારા હાર્દિકભાઈ સુઈ ગયા છે ખાટલો ઢાળીને. એ લેટ વાટે છે કે પંખો ભરે તો જાય કે બારો લી. મારે બારો લેવો તો એવું છે. ને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલનો વર્ગમાં. તો બધાને જય માતા બાય બાય.